શરાબનું કટિંગ કરાવતા હોવાનું લાંછન લાગ્યું છે, જો કે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપી દીધા છે। વડોદરા જિલ્લા પોલીસ પર હવે પોતે શરાબનું કટિંગ કરાવતા હોવાનું લાંછન લાગ્યું છે, જો કે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપી દીધા છે। વાત એમ છે કે જિલ્લાના જરોદ પોલીસ મથકે વિદેશી શરાબનું કન્ટેનર ઝડપી પાડ્યું હતું। 2 દિવસ પહેલા ઝડપી પાડેલા કન્ટેનરમાંથી 751 પેટીઓ વિદેશી શરાબની મળી આવી હતી। પોલીસે 39 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડીને ગુનો નોંધ્યો હતો। રસપ્રદ વાત તો એ છે કે શરાબનો જથ્થો ઝડપી પાડ્યા બાદ જરોદ પોલીસના કેટલાક જવાનોએ મંજુસર અને વાઘોડિયાના 3 બુટલેગરોને બોલાવીને કન્ટેનરમાંથી શરાબનો જથ્થો બુટલેગરોની ગાડીઓમાં ભરી આપ્યાનો વિડીયો વાયરલ થયો છે। વર્તમાન પત્રોમાં આવેલી માહિતી પ્રમાણે મંજુસરના બુટલેગર રિંકુની એક્સયુવી 500, વાઘોડિયાના બુટલેગર ભૈયાની બ્રેઝા અને કાનાની સ્વિફ્ટ કારમાં શરાબની પેટીઓ ભરીને રવાના કરી દેવાઈ હતી। પોલીસે પોતે જ ઊભા રહીને શરાબનું કટિંગ કરાવ્યા બાદ પકડાયેલું કન્ટેનર પોલીસ મથકે લઈ ગયા હતા અને 751 પેટી સરકારી ચોપડે નોંધી હતી। સમગ્ર મામલે વાયરલ વિડીયોના આધારે જિલ્લા પોલીસે તપાસના આદેશ આપ્યા છે।